હાલો જય સોમનાથ। આપણે વાડી આવી ગયા છે। અત્યારે આપણે પાણી વાળવાનું છે। મોટર ચાલુ કરી દીધી છે। નાખું આપણે વાળી પાણી ચાલુ કરવાનું છે ધાણામાં। એમાં આપણે છે ને જીવામૃત પાવાનું છે। હાલો તમને બતાવું જીવામૃત કઈ રીતે એમાં બનાવી છે। અમે 2-3 ભેગા કરી અને આ રીતે બનાવી છીએ। 1 કિલો ચણાનો લોટ નાખી, 1 કિલો ગોળ, 10 થી 20 કિલો સાણ અમે વધારે હવે ઉપયોગમાં લઈશી। ગૌમૂત્ર અને જ્યાં આપણે રાસાયણિક દવા નો છાંટી હોય ને એની કિલો માટી, ખાટી સાઈઝ હોત ઉમેરીશ ક્યારેક અને ક્યારેક સાટવામાં। એટલે આ જીવામૃત આપણે ધાણામાં પાવાનું છે। આ રાસાયણિક દવા, રાસાયણિક ખાતર હંધુય વાપરી અને ખેતી થઈ ગઈ છે બહુ ઓલી। એક કેરામાં 1 ડોલ પાવાની છે। આ રીતે મૂકી દેઈ ને એટલે ધોરીએ જો આગળ જાતું હોય ને તો થોડુંક વધારે આગળ જવાનું, નતર અહીંયા મોટા ઝાડવા શોષણ કરી લે। ધાણામાં છે ને ફાલ ફૂલ બેસી ગયા છે। હવે કોક ધાણા હોત બેસવા લાગ્યા છે। એટલે ધાણાને આપણે થોડીક વિનંતી કરી કે ઝટ ધાણા બનવા માંડે, વાતાવરણ ચોખ્ખું રહે અને કંઈક ખેડૂને કંઈક સારા ઉપજ પાણી આવે ને આમાં ઘણા બિલ ચૂકવવાના છે મારા વાલા। દવાનું ને ખાતરનું ને બિયારણનું, ખેતીનું, પછી મજૂરીનું, છોકરાનું ફી ભરવાની હોય તમને। અને ઘરે છે ને બહેણિયું ખાલી થવા માંડી છે એટલે મસાલો બનાવવાના થાય મહિના પછી।